આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે કચ્છી બટાવડા નામના આ અદ્ભુત પક્ષી વિશે મુખ્ય 6 મુદ્દાઓ પર વાત કરીશું. તેનો વૈજ્ઞાનિક પરિચય, રણને અનુકૂળ તેની અનોખી શારીરિક રચના, તેનો ભૌગોલિક વિસ્તાર, ખોરાક અને પાણી શોધવાની રસપ્રદ રીત, સામાજિક વર્તણૂક અને છેલ્લે તેની ઇકોલોજી અને સંરક્ષણની સ્થિતિ. શરૂઆત કરીએ પહેલા વિભાગથી, વૈજ્ઞાનિક પરિચય અને ઓળખ. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ છે ટેરોક્લેસ સેનેગાલસ. છેક 1771માં કાર્લ લિનિયસ દ્વારા તેનું સૌપ્રથમ વર્ણન થયું હતું. અહીં એક બહુ જ રસપ્રદ વાત એ છે કે ટેરોક્લેસનો અર્થ થાય છે પાંખવાળા પગ. આ નામ કેમ પડ્યું હશે એ આપણે આગળ ચોક્કસ સમજીશું. આ પક્ષી ટેરોક્લીડી પરિવારનું સભ્ય છે. આપણા ગુજરાતમાં ખાસ કરીને કચ્છના સૂકા વિસ્તારોમાં તે જોવા મળતું હોવાથી સ્થાનિક ભાષામાં તેને કચ્છી બટાવડો કહેવાય છે. વળી તેનો અવાજ જ એવો છે કે લોકો તેને પ્રેમથી વાકુ વાકુ પણ કહે છે. અને હા, અંગ્રેજીમાં તેના શરીર પર રહેલા વિશિષ્ટ ધાબાને કારણે તે સ્પોટેડ સેન્ડ ગ્રાઉસ તરીકે ઓળખાય છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. રણપ્રદેશને અનુકૂળ શારીરિક રચના. જો કદની વાત કરીએ તો આ એક મધ્યમ કદનું પક્ષી છે. લંબાઈ માંડ 30થી 35 સેન્ટીમીટર અને વજન આશરે 250થી 350 ગ્રામ જેટલું. તેની ચાંચ ટૂંકી હોય છે પણ એકદમ મજબૂત અને વાદળીશ રાખોડી રંગની હોય છે. પણ આમાં સૌથી અદ્ભુત બાબત કઈ છે ખબર છે? તેના પગ. તેના ટૂંકા પગ પર પીંછાનું એક આખું આવરણ આવેલું હોય છે. અગાઉ આપણે પાંખવાળા પગની વાત કરી હતી ને, બસ આ જે પીંછાવાળા પગ છે જે તેને રણની ધગધગતી રેતી પર ચાલવામાં ગજબનું રક્ષણ આપે છે. આ કુદરતની એક કમાલ જ કહેવાય. નર અને માદાની ઓળખ એકદમ સ્પષ્ટ અને રસપ્રદ છે. નર કચ્છી બટાવડો આછા ભૂરાશ પડતા રાખોડી રંગની પીઠ ધરાવે છે અને છાતી પર એક સુંદર સાંકડી કાળી પટ્ટી હોય છે. પણ તેની સૌથી મોટી ઓળખ છે તેનું નારંગી પીળા રંગનું માથું. બીજી તરફ માદાનો રંગ થોડો ઘેરો હોય છે અને આખા શરીર પર કાળા અને ઘેરા ભૂરા રંગના ધાબા વધારે જોવા મળે છે. માદા પાસે પેલા નારંગી રંગના માથાનો અભાવ હોય છે. આ ઘેરી અને ધાબાવાળી રચના પાછળ એક મોટું વૈજ્ઞાનિક કારણ છે. આનાથી માદા પક્ષી રણની રેતી અને કાંકરાઓ વચ્ચે આસાનીથી છુપાઈ શકે છે, જેને આપણે કેમોફ્લાજ કહીએ છીએ. હવે આપણે એક એવી વૈજ્ઞાનિક હકીકત વિશે જાણીશું જે ખરેખર આશ્ચર્યજનક છે. સેન્ડગ્રાઉસ પ્રજાતિના પક્ષીઓના પેટના ભાગે વિશિષ્ટ પ્રકારના પીંછા આવેલા હોય છે. આ પીંછા એક સ્પોન્જ એટલે કે વાદળીની જેમ કામ કરે છે. જ્યારે નર પક્ષી પાણી પીવા જાય છે ત્યારે તે પોતાના પેટના આ પીંછાઓને પાણીમાં બરાબર પલાળી દે છે. આ પીંછા પાણીને શોષી લે છે અને જાળવી રાખે છે. પછી તે ઉડીને રણમાં પોતાના માળા સુધી જાય છે અને આકરી ગરમીમાં રાહ જોતા પોતાના બચ્ચાઓને આ જ રીતે પાણી પીવડાવે છે. રણના આકરા વાતાવરણમાં જીવન ટકાવી રાખવાની આનાથી ઉત્તમ રીત બીજી કઈ હોઈ શકે? ચાલો હવે વાત કરીએ વિભાગ 3ની, ભૌગોલિક વિસ્તાર અને સ્થળાંતર. આ પક્ષીને કેવા વિસ્તારો ગમે છે? મુખ્યત્વે સપાટ અને રેતાળ રણ પ્રદેશો. આ ઉપરાંત ખુલ્લા પથ્થરવાળા મેદાનો અને જ્યાં બહુ જ ઓછી વનસ્પતિ હોય તેવા સૂકા વિસ્તારો તેને ખૂબ જ માફક આવે છે. જો દુનિયાના નકશા પર જોઈએ તો ઉત્તર આફ્રિકાથી લઈને છેક પશ્ચિમ અને મધ્ય એશિયા સુધીલા વિશાળ પ્રદેશમાં તે ફેલાયેલું છે. અને ભારતની વાત કરીએ તો તે મુખ્યત્વે આપણા ગુજરાતના કચ્છ પ્રદેશમાં અને રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં જ જોવા મળે છે. એક વાત ખાસ નોંધવા જેવી છે કે કચ્છી બટાવડો ભારતમાં કાયમી રહેવાસી નથી, પણ એક શિયાળુ મુલાકાતી છે. ઓક્ટોબર મહિના પહેલાના સમયમાં તે પશ્ચિમ એશિયાના રણપ્રદેશોમાં પ્રજનન કરે છે. ત્યારબાદ જેમ જેમ શિયાળો નજીક આવે તે દક્ષિણ તરફ સ્થળાંતર શરૂ કરે છે. ઓક્ટોબર મહિનાની આસપાસ તે ભારતના સૂકા વિસ્તારોમાં મહેમાન બનીને આવી પહોંચે છે. અને હા, શિયાળો પૂરો થતાં જ એટલે કે માર્ચ મહિનાની આસપાસ તે ફરીથી ભારતમાંથી વિદાય પણ લઈ લે છે. હવે આગળનો મુદ્દો લઈએ,
વિભાગ 4 ખોરાક અને પાણીની શોધ. રણ જેવી કઠોર જગ્યામાં ટકી રહેવું સહેલું નથી. એટલે જ આ પક્ષીની દિનચર્યા કોઈ સૈનિક જેવી અત્યંત શિસ્તબદ્ધ હોય છે. સૌથી પહેલાં તો ખોરાકની વાત કરીએ. તેનો મુખ્ય ખોરાક છે રણમાં ઉગતા છોડના નાના બીજ અને કળીઓ, જે તે આખો દિવસ જમીન પર ચાલીને શોધે છે. બીજું, તેઓ ક્યારેય એકલ-દોકલ રહેવાનું પસંદ નથી કરતા, પણ મોટા ટોળામાં જ જોવા મળે છે. અને ત્રીજું, તેમનું સૌથી અગત્યનું કામ, વહેલી સવારે અથવા તો ઢળતી સાંજે આ પક્ષીઓ પાણી પીવા માટે અત્યંત ઝડપી અને લાંબા અંતરની ઉડાન ભરે છે. નવાઈની વાત તો એ છે કે પાણી પીવા જવાનું આ સમયપત્રક ઘડિયાળના કાંટા જેટલો જ ચોક્કસ હોય છે. ચાલો હવે વિભાગ 5 પર નજર કરીએ. સામાજિક વર્તણૂક અને અવાજ. કચ્છી બટાવડો એક અત્યંત સામાજિક પક્ષી છે. રણ જેવા વિષમ વાતાવરણમાં એકલા રહેવા કરતાં સમૂહમાં રહેવું વધારે સુરક્ષિત છે. આથી જ ખાસ કરીને પાણી પીવાના સ્થળોએ તેઓ હજારોની સંખ્યામાં એકઠા થાય છે. રણના વિશાળ અને અફાટ વિસ્તારોને પાર કરવા માટે કુદરતે તેમને લાંબી અને તીક્ષ્ણ પાંખો આપી છે. આ પાંખો તેમને એવી તેજ અને શક્તિશાળી ઉડાન ભરવામાં મદદ કરે છે, જેની મદદથી તેઓ દરરોજ પાણીના સ્ત્રોતો સુધી આસાનીથી પહોંચી શકે છે. હવે વાત કરીએ આ પક્ષીની સૌથી મોટી ઓળખની, અને તે છે તેનો અવાજ. જ્યારે આ પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે ત્યારે તેઓ એકદમ ઘોંઘાટવાળો અને મોટો અવાજ કરે છે. આ અવાજ સાંભળવામાં સ્પષ્ટપણે વાક વાક કુ જેવો લાગે છે. કદાચ સાંભળવામાં થોડું રમૂજી લાગે, પણ ખરેખર આ જ અવાજ પરથી સ્થાનિક લોકોએ તેનું નામ વાકુ વાકુ પાડી દીધું છે. પ્રકૃતિમાં અવાજ પરથી પક્ષીનું નામ કેવી રીતે પડી જાય છે તેનું આ એક જીવંત અને ઉત્તમ ઉદાહરણ છે. અને અંતે આપણો છેલ્લો વિભાગ 6 ઇકોલોજી અને સંરક્ષણ સ્થિતિ. જો માળાની વાત કરીએ તો આ પક્ષી ક્યારેય ઝાડ પર માળો નથી બનાવતું. તે સીધું સૂકી અને રેતાળ જમીન પર જ એક નાનકડો અને છીછરો ખાડો કરીને તેમાં ઈંડા મૂકે છે. આ માળાનો કોઈ ચોક્કસ આકાર કે માળખું નથી હોતું, બસ જમીન સાથે જ ભળી જતો એક ખાડો હોય છે. આ જ તેનું રક્ષણ છે. આટલા કઠોર અને ગરમ વાતાવરણમાં રહેવા છતાં જંગલી અવસ્થામાં આ પક્ષી સરેરાશ 8 થી 12 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. સંરક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો વૈશ્વિક સ્તરે IUCNની યાદીમાં આ પક્ષીને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું જોખમ ધરાવતી શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા જરા અલગ છે. ભારતમાં તેની વસ્તી અને તેના રહેઠાણો પરના જોખમોને ધ્યાનમાં રાખીને તેને વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 અંતર્ગત શેડ્યુલ 2માં સ્થાન આપીને કડક કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. આજે સતત થઈ રહેલો રહેઠાણોનો વિનાશ અને વધતી જતી માનવીય દખલગીરી આ પક્ષીઓના અસ્તિત્વ માટે એક મોટો ખતરો બની રહી છે. તો આ સમગ્ર વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. ભારતના રણપ્રદેશની મુલાકાતે આવતા આ વિશિષ્ટ શિયાળુ મુલાકાતીનું અસ્તિત્વ આપણી ઇકોસિસ્ટમના નાજુક સંતુલન વિશે આપણને શું ઇશારો કરી રહ્યું છે? કચ્છી બટાવડાનું પાણીના અમુક જ સ્ત્રોતો પરનું સંપૂર્ણ અવલંબન અને ધીમે ધીમે ઘટતા જતા રણના નૈસર્ગિક રહેઠાણો ખરેખર તો આપણી સમગ્ર પ્રાકૃતિક વ્યવસ્થાની નબળાઈઓનો જ એક અરીસો છે. આપણે વિચારવું જ રહ્યું કે જો આ રહેઠાણો નહીં બચે તો આ વાંકુ વાંકુનો અવાજ ક્યાં જશે? આ સાથે જ કચ્છી બટાવડા વિશેની આપણી આ વૈજ્ઞાનિક સફર અહીં પૂર્ણ થાય છે.